સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટણ કોંગ્રેસમાં ભંગાણ થયું છે। રાધનપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસમાં મોટું ભંગાણ। સાંતલપુર તાલુકા પ્રમુખની વરણીના વિરોધમાં રાજીનામા। રજૂઆત છતાં પરબત આહિરની વરણી થતા રાજીનામા પડ્યા છે। રાધનપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખનું રાજીનામું, રાધનપુર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખનું રાજીનામું, સાંતલપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખે રાજીનામું આપ્યું છે તો સાંતલપુર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે પણ રાજીનામું આપ્યું। રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે રાજીનામું આપ્યું। રાધનપુર નગરપાલિકા વિરોધ પક્ષના નેતાએ પણ રાજીનામું આપ્યું છે। રાધનપુર વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખે પણ રાજીનામું આપ્યું તો રાધનપુર તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખે પણ રાજીનામું ધરી દીધું છે। રાજીનામું આપવાનું કારણ એક જ છે કે જે ભાજપ સાથે જે સંકળાયેલા લોકો છે અને સ્લીપર સેલ તરીકે જે કામ કરે છે તેવા લોકોને સાંતલપુર તાલુકાના સંગઠનમાં નિમણૂક થાય છે અને જે સાચા કાર્યકર છે તે એની કદર થતી નથી। હું કાર્યકારી પ્રમુખશ્રી રાજીનામું કોંગ્રેસ પાર્ટીમાંથી આપું છું અને જો આ નિમણૂક બદલાવવામાં નહીં આવે તો આવનારી તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતને અને કોંગ્રેસને ખૂબ મોટું નુકસાન થાય છે। મોડી રાત્રે જે મેસેજ મળ્યા છે કે સાંતલપુર તાલુકાના પ્રમુખ પદે જે હાલ જે નિમણૂક આપી છે એના વિરુદ્ધમાં એ બધા ભાજપથી સંકળાયેલા લોકો છે અને ભાજપના સ્લીપર સેલ છે। અત્યારે હાલ બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે બધા નારાજ છે। 500થી વધારે કોંગ્રેસના કાર્યકર્તાઓ હાલ રાજીનામું આપે છે અને આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ઇલેક્શન આવી રહ્યું છે તેમાં કોંગ્રેસને બહુ મોટું નુકસાન થવાની સંભાવના છે। ભાજપ સાથે સંકળાયેલના પ્રૂફો છે આ લોકો પાસે। ભાજપના સ્લીપર સેલ તરીકે લોકો કામ કરે છે અને આવા લોકોની નિમણૂકોના કારણે સાચા જે કાર્યકર્તાઓ છે એ રાજીનામા આપવાની વાત કરે છે, ઘર ઝાલીને બેસવાની વાત કરે છે। ત્યારે અમે લોકો મવડી મંડળ સુધી આ વાત પહોંચાડશું કે આનું કંઈક સારું નિરાકરણ થાય। હાઈકમાન્ડ સાથે બી વાત ચાલુ છે કે આનું કંઈક સોલ્યુશન કરો અને જે સાચા અને સારા કાર્યકર્તાઓ છે એમને આગળ વધારો, એમને પ્રમુખ પદ કે એવા બધા હોદ્દાઓ આપો। તો સાંતલપુર તાલુકા પ્રમુખ પરબતભાઈ આહિર ખુદ આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે। પરબતભાઈ, શું કારણ રહ્યું કે આટલો બધો વિરોધ થઈ રહ્યો છે? બીજું કે એક સાથે આટલા બધા રાજીનામા પડ્યા અને આરોપ એવા લાગી રહ્યા છે કે ભાજપની સાથે સંકળાયેલા છે આ લોકો જેમને નીમવામાં આવ્યા। હવે સાહેબ, પહેલા તો તમને હું એક વાત નક્કી કરી દઉં કે જ્યારે મેમાભાઈ ચૌધરી કોંગ્રેસમાં લડતા હતા ત્યારે કોંગ્રેસનો મોટો હિસ્સો અપક્ષમાં જતો રહ્યો હતો। ત્યારે પણ અમે મેમાભાઈ સાથે હતા। તે પછીની કોઈ પણ ચૂંટણી તમે જોઈ લો, અમે ક્યારેય કોંગ્રેસ સાથે ગદ્દારી કરી નથી। અમે તનમન ધનથી કોંગ્રેસ સાથે જોડાયેલા છીએ। હવે અમારા પક્ષના નિયમ પ્રમાણે જ્યારે સેન્સ લેવા આવ્યા અને જે વડીલો જે પ્રભારીઓ સેન્સ લેવા આવ્યા ત્યારે પણ મહેબૂબભાઈની આસોપાલાઓ એટલે સેન્સ લીધા, એમાં પણ 95% સેન્સ પરબતભાઈને બનાવો એવા મળ્યા હતા અને પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ પૂરેપૂરો નીકળો છું। બાકી તો ઠીક છે, હવે લોકશાહીમાં કોઈ આક્ષેપ કરે તો અમે ક્યારે કોંગ્રેસ પાર્ટી તો અમારા દિલથી વણાયેલા છે। અમે કોંગ્રેસ પાર્ટીમાં વિચારોથી જોડાયેલા છીએ। કોઈ જ્યારે થોડે ટકા જ્યારે ભાજપ ખીલેલી છે ત્યારે અમે કોંગ્રેસ પાર્ટીની સાથે છીએ અને કાયમ કોંગ્રેસ પાર્ટીની સાથે રહેવાના છીએ। કોંગ્રેસ પાર્ટી એક વિચારધારા છે અને હાલ દેશને મજબૂત વિરોધ પક્ષની જરૂર છે અને એમાં અમે પણ એમાં સહભાગી બનશું અને મોવડી મંડળે જે મારામાં વિશ્વાસ મૂક્યો છે એને હું પૂરેપૂરો નિભાવી કોંગ્રેસ। બિલકુલ પરબતભાઈ, તમે કહો છો 95% સેન્સમાં નામ તમારું સામે આવ્યું હતું, પણ તો પછી આટલો બધો વિરોધ કેમ? કેટલા બધા પ્રમુખો, જે કાર્યકારી પ્રમુખો જેમણે રાજીનામું આપી દીધું, આટલો બધો તમારો વિરોધ કેમ થઈ રહ્યો? હવે સાહેબ, એ તો વિરોધ તો મેં તો જોયું નથી, મને તો ખ્યાલ નથી। મને આજે કાલે પ્રદેશમાંથી ફોન આવ્યો તો તમને પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને મેં સ્વીકારી લીધું છે અને એ તો સેન્સને આધારે જ મને બનાવવામાં આવ્યો છે। એ તો પાર્ટીએ જોયું છે કારણ કે 95% સેન્સ પરબતભાઈ તરફથી મળ્યા અને મને પાર્ટીએ મારામાં વિશ્વાસ મૂક્યો છે। બાકી વિરોધ તો છે। હવે ઠીક છે, હવે એ તો કાંઈ હજી કેટલાક લોકોને તો ખબર નથી કે પરબતભાઈ પ્રમુખ બન્યા છે। હવે પછી ધીરે ધીરે તમામ કાર્યકર્તાઓને મનાવશું અને તમામ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા કાર્યકર્તાઓને અમે મનાવી લઈશું અને પાર્ટીની સેવા કરશું અને હાલ દેશને પણ એક મજબૂત વિરોધ પક્ષની જરૂર છે। હાલ દેશ ફરીથી પાછો ગુલામી તરફ ધકેલાઈ રહ્યો છે। આજે કોંગ્રેસ પાર્ટીને જરૂર છે એવું નહીં, દેશને પણ એક મજબૂત વિરોધ પક્ષની જરૂર છે। જી, આભાર પરબતભાઈ, અમારી સાથે જોડાયા બદલ, વાતચીત કરી બદલ।